તો સુરત જિલ્લાના અલથાણ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે, જ્યારે હિન્દુ યુવતીએ વિધર્મી આધેડે છેડતી કરતા હોબાળો મચ્યો। ત્યારે બનાવને લઈને લોકોએ પણ અલથાણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। ત્યારે લોકોના ટોળેટોળા કંટ્રોલમાં ન આવતા પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ડીસીબી એસઓજીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। ત્યારે હિન્દુ યુવતી એક્ટિવા પર પસાર થઈ હતી, ત્યારે એક આધેડે તેની છેડતી કરી હતી। ત્યારે લોકોએ આ વિધર્મી આધેડને મેથી પાક પણ ચખાડ્યો હતો। તો એમએલએ મનુ પટેલ પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। તમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનથી જોડાયા છે। જી રશ્મિ, સુરતના અલથાણમાં હોબાળો મચ્યો છે, તેને લઈને આપ શું કહેશો? જે પ્રકારે ગઈકાલે સાંજે 8:30 વાગ્યાના આસપાસ અલથાણ પોલીસ સ્ટેશનનો લોકોએ ઘેરાવો કર્યો હતો। અલથાણ વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા જ્યારે પસાર થઈ રહી હતી, ત્યારે એક 39 વર્ષીય આધેડ જે છે મોહમ્મદ અઝીઝ ઇલિયાઝે તેમનો હાથ પકડ્યો અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે જે વિદ્યાર્થીની છે તેના દ્વારા આ બાબતે પોતાના પરિવારને જાણ કરવામાં આવી હતી। તો પરિવાર દ્વારા આ બાબતે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા અને આ બાબતની જાણ જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતા જે લોકો છે તેઓએ અલથાણ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને જે આધેડ જે છે જેને છેડતી કરી હતી તેને પોલીસ વાનમાંથી બહાર કાઢીને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો અને સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો, જેના કારણે પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લોકટોળાને કાબૂમાં કરવા માટે પોલીસ કર્મીઓ દ્વારા બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો। જે પ્રકારે જે માહોલ જે છે તે વણસી રહ્યો હતો, જેના કારણે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર મામલે જે લોકોના ટોળા જે છે તેમજ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે પરિવાર સાથે ચર્ચા કરી સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતના અલથાણ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે, જેમાં હિન્દુ યુવતીની એક વિધર્મી આધેડ દ્વારા છેડતી કરતા આ હોબાળો મચ્યો હતો। ત્યારે બનાવને લઈને લોકોએ પણ અલથાણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। ત્યારે લોકોના ટોળા કાબૂમાં ન આવતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે।